પાદરા તાલુકાના મુવાલ ગામે આવેલ જ્ઞાન સરિતા વિદ્યાલય છે તે પાદરા તાલુકામાં પોતાનું આગવું સ્થાન ધરાવ્યું છે। ત્યારે મુવાલ ગામમાં આવેલ જ્ઞાન સરિતા વિદ્યાલયે આજે વધુ એક અદ્ભુતપૂર્વ યોગદાન આપ્યું છે। આજરોજ શાળાના પ્રાંગણમાં રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત શાળાના સ્ટાફ સહિત તમામ લોકો છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આધુનિક લેબ વર્તમાન સમયની ટેકનોલોજી જરૂરિયાતમંદોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે। વિદ્યાર્થી માત્ર પાઠ્યપુસ્તક પૂરતું જ નહીં પરંતુ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં પણ આગળ વધે તે હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી છે। શાળાની વિશિષ્ટ થીમ અને ટેકનોલોજી સહયોગથી તૈયાર કરાયેલ આ લેબમાં નાવ જનરેશન, રોબોટિક કિટ્સ, પ્રોગ્રામિંગ સાધનો અને એઆઈ શીખવવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે। વિશેષ વાત એ છે કે આ લેબમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મોટી તક સમાન છે અને હવે તેઓ પણ શહેરના વિદ્યાર્થીઓ સમકક્ષ ટેકનોલોજીનું જ્ઞાન મેળવી શકશે અને ભવિષ્ય માટે સ્પર્ધાત્મક બની શકશે। જ્ઞાન સરિતા વિદ્યાલયે આ પહેલ દ્વારા ફરી એક વાર સાબિત કર્યું છે કે તેઓ માત્ર ભણાવવાનું નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક ભણાવવાની સાથે સાથે પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે। આ પ્રકારના પ્રયાસો ગ્રામ્ય શિક્ષણની દિશામાં બદલાવ લાવશે અને વિદ્યાર્થીઓને નવી ઊંચાઈ સુધી લઈ જશે। નમસ્કાર, મારું નામ વિહંગ નાયક છે। આજે અમે અહીંયા મુવાલમાં જ્ઞાન સરિતા સ્કૂલમાં હાજર રહ્યા છીએ અને આજે જે પ્રસંગ છે એ રોબોટિક્સ, એઆઈ અને સ્ટેમ લેબ જે છે એનું અહીં ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે। અને જે આ સ્કૂલની પ્રથા રહી છે અત્યાર સુધીમાં કે જે લેટેસ્ટમાં લેટેસ્ટ અથવા તો જે આધુનિક શિક્ષણ છે એ મુવાલ એટલે કે પાદરા ગ્રામ્ય વિસ્તારના બાળકોને કઈ રીતે મળી શકે એ હંમેશા આ સ્કૂલના મેનેજમેન્ટનો હેતુ રહ્યો છે। તો આ સ્કૂલના મેનેજમેન્ટે અહીંના બાળકોને જે આ લેટેસ્ટ ટેકનોલોજી શિક્ષણ છે એ આપી શકાય એ હેતુથી આ લેબ અહીં એસ્ટાબ્લિશ કરવામાં આવી છે। NEP 2020 એટલે કે શૈક્ષણિક નીતિ 2020માં જે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું એમાં બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે બાળકને એમના રેગ્યુલર શૈક્ષણિક કાર્યની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ પણ શીખવાડવામાં આવે અને એક બહુ સરસ મજાનું એમાં લેખન આપવામાં આવ્યું છે કે કઈ કઈ ઇતર પ્રવૃત્તિઓ બાળકોએ શીખવી જોઈએ અને એને જ આધારે આપણે NEP 2020ને ધ્યાનમાં રાખીને આ લેબ અને અહીં લેબમાં બાળકોને શિક્ષણ મળી શકે એ રીતના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે અને જેનાથી આવનારા ટાઈમ માટે આપણા બાળકને એઆઈ ટેકનોલોજીમાં આગળ પડતો કરી શકાય એ હેતુથી આ શિક્ષણ અહીં શરૂ કરવામાં આવી રહ્યું છે। આજ ઓગસ્ટ મહિનાથી આખા વર્ષ માટે બાળકને એમના ધોરણ અને એમની એજ મુજબ અલગ અલગ કરિક્યુલમ શીખવાડવામાં આવશે અને આખું વર્ષ શીખવાડવામાં આવશે અને જેનો સંપૂર્ણ ખર્ચ શાળા દ્વારા, શાળાના મેનેજમેન્ટ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે, જે ખૂબ જ સરાહનીય કાર્ય છે, જેથી કરીને આપણા મુવાલ અને આસપાસના કે પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બાળકોને આનો લાભ મળી શકે ને એ બાળક આપણું જે મોટા શહેરો છે મુંબઈ, રાજકોટ, અમદાવાદ કે દિલ્હી એમાં જે શિક્ષણ મળી રહ્યું છે એ જ પ્રકારનું શિક્ષણ આપણા અહીંના બાળકોને મળે એ આનો હેતુ છે।